ધારી તાલુકાના કેનાલપરા ગામમાં અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને પીજીવીસીએલ દ્વારા ચેક વિતરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ધારીથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના કેનાલપરા વિસ્તારમાં કેટલા સમય પહેલા દુર્ભાગ્યપૂર્ણ બનાવ બનવામાં આવ્યો હતો. ખેતી કામ દરમિયાન વિસ્ફોટ લાગતા ખેડૂત દેવશનભાઈના અકસ્માતે કરુણ અવસાનથી સમગ્ર ખેડૂત સમાજ શોકમગ્ન બન્યો હતો. આ દુઃખદ ઘટનાને અનુસરીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ દ્વારા માનવતા તથા સહાનુભૂતિનો ઉત્તમ દાખલો રૂપે મૃતક પરિવારને ₹5 લાખની સહાય રકમ ચેક અર્પણ કરવામાં આવી હતી. આ સહાય વિતરણ કાર્યક્રમમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાડા, સામાજિક આગેવાન બીશુભાઈ વાડા તેમજ પીજીવીસીએલના અધિકારીઓ એસટી ગરાસિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારને સહાય આપતા અધિકારીઓએ ખેડૂતો પ્રત્યેની જવાબદારી અને સંવેદનતાની ભાવનાને વધુ મજબૂત કરી હતી. ગામના આગેવાનો, સગા સ્નેહો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સહાય રકમ મળતા મૃતક પરિવારજનોએ પીજીવીસીએલ તથા કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો દ્વારા પણ જણાવાયું છે કે આ સહાયથી પરિવારને મુશ્કેલીના સમયમાં મોટો આધાર મળશે અને સંસ્થાની લોકો પ્રત્યેની લાગણી સ્પષ્ટ થશે. આ પ્રસંગે ધારાસભ્ય તેમજ આગેવાનો દ્વારા ખેડૂતોની સુરક્ષા, વીજ લાઇન નજીક કામ કરતી દરેકને ચાવચેતી અને સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, ધારી. જી સાહેબ, આપનું નામ શું છે? આજે ચેક આપવામાં આવ્યો, શું કહેશો? મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર ચલાલા સબ ડિવિઝન. આજ રોજ અમે જે દુર્ઘટના બની હતી દેવચંદભાઈ પોલરાને જે વીજ અકસ્માત નડેલ હતો, જે સંદર્ભે અમે તેમને ₹1 લાખ ચેક છે તે પ્રાથમિક સહાય પહેલાં ચૂકવી દીધેલ હતી. ત્યારબાદ આજરોજ અમે ₹4 લાખ ચેક માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સહિત અમે તેમના ઘરે ઉપસ્થિત થઈ અને આ ચેક પીજીવીસીએલ તરફથી આપવા માટે અમે અત્રે એમના સ્થળ ઉપર ઉપસ્થિત થયેલ છીએ. ઓકે દાદા, આપનું નામ શું છે ને આજે ચેક આપવામાં આવ્યો? મારું નામ માવજીભાઈ અંટાળા, કેનાલપરા. અને અમારે બાપાના દીકરા દેવસનભાઈને જે માથે તાર પડી અને અવસાન થયું તેને માટે આજે જેવીભાઈ ને બાપભાઈ ને બધા બીશુભાઈ ને બધા આવ્યા છે, બધાએ ભાઈઓ અને સાહેબે આવ્યા છે. 4 લાખનો ચેક આપવા આવ્યા છે. બરોબર, આજે આપ્યો. ઓકે સર, બરોબર. જી સાહેબ. બાપભાઈ વાળા, તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન. મારા મત વિસ્તાર કેનાલપરામાં એક ખેડૂતનું 1.5 મહિના પહેલાં અકસ્માત થયું હતું. ત્યારે ટૂંકા સમયમાં એમને ₹1 લાખ આપ્યા હતા અને આજની તારીખમાં ₹4 લાખ આપ્યા. ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા સાથે હતા, અમારા પીજીવીસીએલના સાહેબ સાથે હતા અને ખેડૂતને ઘરે જઈને ₹4 લાખનો ચેક આજે વિતરણ કર્યો છે. અને અકસ્માત થયો તો અમારે પીજીવીસીએલ લાઈન ઉપર એમને, બરાબર, એ બદલ પીજીવીસીએલનો અને બધાને ખૂબ ખૂબ આભાર.